ગુજરાતમાં નકલી ઘી, નકલી ડોક્ટર, નકલી પોલીસ, નકલી બેંક, નકલી સરકારી કચેરી, નકલી ટોલ નાકું તો તમે સાંભળ્યું હશે, પરંતુ હવે તો નશામાં પણ નકલીનો વેપાર થઈ રહ્યો છે। અમદાવાદમાં બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલમાં નબળી ગુણવત્તાનો દારૂ ભરી અને વેચાણ કરવાના કારસ્તાનનો ભાંડાફોડ થયો। પોલીસે બ્રાન્ડેડ 227 બોટલ અને મોંઘી બ્રાન્ડની 127 બોટલ તથા 118 નકલી સ્ટીકરો અને 22 લીટર દારૂ ભરેલા કેરબાઈ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો। અમદાવાદના શાહપુરમાં હલીમની ખડકી પાસે આવેલ મોઢવાડાની પોળમાં રહેતો વિકી ચૌહાણ બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલમાં નબળી ગુણવત્તાનો દારૂ ભરી ગ્રાહકોને સપ્લાય કરતો હોવાની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી, જેના આધારે પીસીબીએ દરોડો પાડ્યો। આ સમયે ત્યાં હાજર સંદીપ ભાવસાર, કૈલાશ બોડાણા, દેવ પટેલ અને દેવાંગ જાનીને ઝડપી લેવામાં આવ્યા છે। સ્થળ પરથી દારૂની ખાલી બોટલો, ઢાંકણા, લેબલ અને ડ્રાયર મળી આવ્યું હતું, તેમજ દારૂનો જથ્થો પણ મળી આવ્યો। આ અંગે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે વિકી ચૌહાણે ચારેય વ્યક્તિને કામે રાખ્યા હતા, જેમાં સંદીપ ભાવસાર નબળી ગુણવત્તાનો બ્રાન્ડેડ દારૂની બોટલમાં ભરતો હતો, જ્યારે કે કૈલાશ બોડાણા દારૂની ખાલી બોટલો લાવતો હતો, તો દેવાંગ અને દેવ ગ્રાહકોને દારૂ સપ્લાય કરતા હતા, જેના બદલામાં વિકી ચૌહાણ તેમને વળતર ચૂકવતો હતો।